અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત મહાપર્વ છઠ પૂજાની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી। અંકલેશ્વર તાલુકાના ગરખોલ, સારંગપુર, ભરકોદરા, કોસંબડી, સંચાલી, કાપોદ્રા સહિત ગામમાં વસતા 30,000થી વધુ ઉત્તર ભારતીય સમાજે નદી, નાળા, કુંડ તેમજ કેનાલ ખાતે છઠ પૂજાની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં વર્ષોથી પોતાની માતૃભૂમિ છોડીને કર્મભૂમિ તરીકે અપનાવેલ ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત મહાપર્વ છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ઉત્તર ભારતમાં દિવાળી કરતાં વધુ મહત્ત્વ તહેવારોમાં છઠ પૂજાને આપવામાં આવે છે। તિથિ પ્રમાણે છઠ પૂજા 4 દિવસની હોય છે। આ દરમિયાન ઉપવાસીઓ સતત 36 કલાક ઉપવાસ રાખે છે। તે ઉપવાસ દરમિયાન પાણી પણ લેતા નથી। સંતાન પ્રાપ્તિની સાથે પરિવારની સુખ સમૃદ્ધિ માટે પણ આ વ્રત રાખવામાં આવે છે। છઠ પૂજા દરમિયાન સાંજે સૂર્ય ભગવાનને અર્ધ્ય ચઢાવવામાં આવે છે। આ પછી બીજા દિવસે સપ્તમીના દિવસે ઉગતા સૂર્યને સૂર્યોદય સમયે અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે અને પછી વ્રત પૂર્ણ કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરમાં ગરખોલ પાટિયા વિસ્તાર, રાજપીપળા રોડ, કાપોદ્રા પાટિયા, સંજાલી સહિત જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 30,000થી વધુ ભારતીય સમાજ દ્વારા નદી, તળાવ, કુંડ તેમજ કેનાલ ખાતે પૂજા સ્થળ ઊભા કરવામાં આવ્યા હતા। આ પૂજા સ્થળ ઉપર સૂર્યોદયથી નિર્જલા વ્રત કરી છઠ પૂજાની શરૂઆત કરી સૂર્યાસ્ત સાથે જળકુંડ તેમજ જળ સ્ત્રોતમાં ખડે પગે રહી પૂજન અર્ચન કર્યું હતું। અંકલેશ્વર ખાતે ઉત્તર ભારતીય સમાજે છઠ પૂજાની ઉજવણી કરીને તેમની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે। मेरा नाम कविता है। हम लोग अंकलेश्वर में रहते हैं। 50 साल हो गया है यहाँ पे मातृभूमि है। हम लोग के मम्मी पापा रहते हैं। छठ पूजा का अवसर पे हम लोग 36 घंटे का व्रत रखे हैं, 4 दिन का, और बहुत अच्छा लगता है छठ पूजा यहाँ पे करते हुए। हम यूपी के हैं। पूजा के इस महापर्व पर सभी भाइयों, माताओं, बहनों, यहाँ उपस्थित मीडिया और पुलिसकर्मी सबका आरा ब्रज सेवा समिति की तरफ से हार्दिक शुभेच्छा और शुभकामनाएं देता हूँ। पिछले 15 सालों से यहाँ पे हमारी पूरी कमेटी इस प्रोग्राम का आयोजन करती है और किसी भी प्रकार का आज तक रिकॉर्ड रहा है। इतनी बड़ी जनसंख्या आती है, 30,000 पब्लिक आती है, फिर भी कभी भी किसी तरह से घटना दुर्घटना नहीं हुई है। इसके लिए यहाँ का जो युवा मंडल है वो बहुत सक्रिय और बड़े साथ में मिलकर काम करता रहता है और उनका बड़ा सहयोग रहता है। जैसे यहाँ के जो सोसाइटी के लोग हैं उनका बड़ा काफी सहयोग रहा है। और आज हम छठ मैया का पूजा क्यों करते हैं? सीता माता ने चालू किया था मिथिला से और ये परंपरा हमारी चली आ रही है कई वर्षों से। भगवान राम, इसके बाद माता पार्वती ने किया, फिर द्रौपदी ने किया। इस तरह से हमेशा से छठ मैया का पूजा चलता रहा है। ये पर्टिकुलर बिहार का है, लेकिन अब इस पूरी दुनिया में इसका प्रचार प्रसार बहुत तेजी से चल रहा है। आप देख सकते हैं कि जब छठ मैया का प्रोग्राम आता है तो यहाँ की बड़ी बड़ी जनसंख्या में लोग बिहार जाते हैं और छठ मैया का आयोजन करते रहते हैं। धन्यवाद। पुनः हमारी पूरी कमेटी की तरफ से यहाँ आए हुए सभी बंधुओं को ढेर सारी छठ पूजा की शुभकामनाएं देता हूँ।